हेलो फ्रेंड्स, वेलकम બેક ટુ માય ચેનલ। તમને બધાને કેમ છે? મજામાં છો? આજે આપણે ફ્રેન્ડ્સ પ્રિન્સ કટોરી બ્લાઉઝ શીખવાના છે। એકદમ સરળતાથી હું આજે તમને પ્રિન્સ કટોરી બ્લાઉઝ શીખવાડવાની છું। જે લોકોને પણ ન આવડતું હોય એ ખાસ આ વિડીયો જરૂર જોવો અને સ્કીપ બિલકુલ ના કરતા। તમારે શું કરવાનું છે? બ્લાઉઝને ઊંધું કરી અને પહેલાં પ્રથમ તો આ રીતની લંબાઈ માપવાની છે। લંબાઈ જેટલી આવે એ પ્રમાણે લંબાઈ લઈ લેવાની છે અને મેં કઈ રીતની લંબાઈ લીધી છે એ પણ જોઈ લો। હવે આપણે સીધા છે ને કાપડ ઉપર કટિંગ કરવાના છે, એટલે મેં અસ્તર ઉપર ડાયરેક્ટ સીધું કટિંગ કર્યું છે અને આ રીતની 15ની લંબાઈ લઈ અને એક ડોટનું નિશાન કરી નાખ્યું છે। પછી ગળું કેટલું લેવાનું છે, આ જે હું માપ લઈ રહી છું એ આગળનો ભાગ છે અને આગળના ભાગનું આપણે કટિંગ કર્યા છે। તો આગળના ભાગનું ગળું છે ને હું આ રીતનું માપતી હોઉં છું। તમે જે ગમે રીતે માપતા હોય એ તમારી રીતે કરવાનું। પછી 2 ઇંચનો ગાળો આ રીતનો છોડી દેવાનો, 2 ઇંચનો ફરજિયાત ગાળો છોડવાનો। જો આપણે ઉપરથી જ્યારે માપ ગળાનું લઈશું ને તો 5.5નું આવે છે કમ્પ્લીટલી સરસ રીતે। તો જે લોકોને જો હું આ દેખાડું છું ગોળ ગળું કરવું હોય તો ગોળ, બાકી જે લોકોને ચોરસ ગળું કરવું હોય તો ચોરસ। હવે શોલ્ડર કેટલો લેવાનો, તો શોલ્ડર હું આ રીતની માપતી હોઉં છું। આ રીતે તમારે ચાપડો અંદર રાખવાનો છે સિલાઈની અંદર જુઓ, અને પછી કમ્પ્લીટ જોવાનું છે તો 3.5નું માપ આવે છે। તો 3.5નું માપ આપણે જે 2 ઇંચનો ગાળો છોડ્યો છે ત્યાંથી લેવાનું છે અને આ રીતનું નિશાન કરી નાખવાનું છે। પછી તમારે કમરનું માપ લેવાનું છે કે કમર કેટલી છે, તો અહીંથી બરાબર અહીંયા સુધીનું માપ લેવાનું છે। જેટલું માપ આવે છે ને મેં જે રીતે લીધું છે એ રીતે લેવાનું છે અને પછી એની અંદર પ્લસ તમારે 2 ઇંચ એડ કરવાના છે। 2 ઇંચ એડ કરી અને તમારે એનો બીજો ભાગ લેવાનો છે। પહેલાં તમારે જેટલું માપ આવે તે લેવાનું છે અને પછી તમારે એની અંદર 2 ઇંચ એડ કરવાના છે અને પછી તેના અડધા કરવાના છે। જે થાય એનું આ રીતનું નીચેની સાઈડ છે ને તમારે માપ લેવાનું છે। જો આ રીતે જે રીતે વિડીયોમાં દેખાઈ રહ્યું છે આ રીતનું માપ લઈ અને પછી તમારે શું કરવાનું, સાઈડ માપ લેવાનું છે। તો અહીંથી ચાપડો ઉપર રાખવાનું, જ્યાં સિલાઈ આવે છે ને તેની બરાબર અડધો ઇંચ રાખવું જોઈએ આ રીતે। અને પછી તમારે આ રીતનું સાઈડ માપ લઈ અને કમ્પ્લીટલી તમારે એક લાઈન કરી નાખવાની છે, જો આ રીતે। હવે તમારે ચેસ્ટનું માપ લેવાનું, તો ચેસ્ટનું માપ હું આ રીતનું લેતી હોઉં છું। તમે કઈ રીતે લેતા હોવ છો એ તમે મને જરૂર વિડીયોમાં કહેજો। તો પછી આ રીતનું લઈ અને પછી તેની અંદર અડધો ઇંચ એક્સ્ટ્રા કરવાનું છે અને જે ગળાનો ભાગ છે તે જે 2 ઇંચનો છોડેલો છે ત્યાંથી તમારે માપ લેવાનું છે। ઉપર શોલ્ડરનો ભાગ પણ છોડી દેવાનો છે અને જેટલું માપ આવે છે તેટલું આપણે લઈ લેવાનું છે એટલે કમ્પ્લીટલી રહીને આપણે ક્રિએટ કરવાનું છે બોક્સ। હવે અહીંયા પણ તમારે 1.5નો જે આર્મહોલ શેપ છે એ 1.5નો છોડવાનો છે। હવે એકદમ આપણે ભાગ કમ્પ્લીટ થઈ ગયા છે, અહીંથી આપણે આ માપ લઈશું કે કેટલું આવે છે। હવે આગળનો ભાગ છે એમાં આપણે અડધો તો સિલાઈમાં વયો જશે એ રીતે। જો કમ્પ્લીટલું આપણું માપ આવી ગયું છે। હવે આપણે આને શું કરવાનું છે, કટિંગ કરી નાખવાનું છે। જો તો ફ્રેન્ડ્સ મારે જે પણ ક્લાયન્ટ છે તેને છે ને આગળ ગળું જોતું હતું, એને કે આગળ બટન હુક જોતા હતા। તો હવે આપણે અહીંયા છે ને આ ભાગ છે તેને પાછળનું કરી નાખશું અને જે આગળનો ભાગ છે તેને શું કરશું, પાછળનો ભાગને આગળ કરી નાખશું। તો એમાં કંઈ કરવાનું નથી, જે પણ આપણે આગળનો ભાગ લીધો છે તે છે ને તમારે ડ્રોઈંગ દોરી નાખવાનું છે। એમાં કંઈ પણ સુધારો વધારો કરવાનો નથી, કેમ કે ક્લાયન્ટનું એવું કહેવું છે કે મારે આગળ બટન હુક જોઈએ છે, હુકાઈ જોઈએ છે અને એને જે માપ આપ્યું છે એ આગળ છે ને એકદમ વાળેલો ભાગ છે, એકદમ જોઈન્ટ કરેલો ભાગ છે, તો એને આપણે અલગ કરવાના છે આ રીતે। હવે આપણે આને ડ્રોઈંગ દોરી નાખશું, જે રીતે વિડીયોમાં દેખાય છે એ રીતે બધી રીતે ડ્રોઈંગ દોરી નાખવાનું છે। બસ આ કમ્પ્લીટલી થઈ ગયું। હવે આમાં કંઈ પણ સુધારો વધારો કરવાનો નથી। જો આ રીતનો, તો આ આગળનો ભાગ લઈ લીધો છે આપણે, ઓલરેડી આગળ વધારે જ લીધું હતું અને પાછળ પણ વધારે લીધું છે। ક્લાયન્ટનું કહેવું છે કે થોડુંક વધારે હોય તો વધુ સારું। પછી આ રીતનું તમારે કટિંગ કરી નાખવાનું છે। તો એકદમ સહેલી અને સરળ રીતે મેં તમને પ્રિન્સેસ કટોરીનું કટિંગ કરતાં મેં શીખવાડ્યું। હવે આમાં તમને કંઈ પણ જો કંઈ પણ મૂંઝવણ હોય, કંઈ ભાગ સમજાણો ન હોય તો જરૂર મને કમેન્ટમાં કહેજો। હવે ફ્રેન્ડ્સ આપણે બાયનું કટિંગ કરતાં શીખવાના છે। બાયના કટિંગ કરવાનો મારી આ ચેનલમાં કેટલા બધા વિડીયો છે, જરૂર જોઈ લેજો। કંઈ તમને ખબર ન પડે તો પણ મને કહેજો જરૂર। હવે આ જે બાય છે તો ક્લાયન્ટનું કહેવાનું છે કે હજી આની કરતાં લાંબી બાય જોઈએ છે, તો 10.5ની છે અમે 12ની કરી છે, એટલે કે 1.5 ઇંચનો વધારો કરી નાખ્યો છે। 12ની લીધી છે ને નીચે છે ને 9.5નો ગાળો લીધો છે અને આ રીતથી તમારે લંબાઈ માપી લેવાની। જો ક્લાયન્ટનું વધુ માપ લેવાનું કીધું છે એટલે મેં વધારે જ લીધું છે, જો આ રીતે। બાકી તમારે પ્રોપર કઈ રીતે બાયનું કટિંગ કરવું એ વિડીયો જોવો હોય તો મારી ચેનલ આ ચેનલની પ્લેલિસ્ટમાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો। મેં કમ્પ્લીટલી બધું શીખવાડ્યું છે અને આ રીતે માછલી આકાર દોરી નાખવાનો છે। એકદમ આપણે જો માપ લઈ લેવાનું, પહેલાં હંમેશા માપ લઈ અને તમારે કરવાનું, જેનાથી તમારી કંઈ પણ ભૂલ થાય નહીં।
હવે શું કરવાનું છે, અહીંથી તમારે માછલી આકાર દોરી દેવાનો છે. માછલી આકાર તમારો કમ્પ્લીટ હશે તો તમારે સિલાઈમાં કંઈ પણ ફેર નહીં પડે અને ખાસ કરીને ફિટિંગમાં કંઈ પણ ફેર નહીં પડે. એટલે માછલી આકાર કરવો જરૂરી છે. બાકી આ વિડીયો કેવો લાગ્યો, મારી સમજાવવાની પદ્ધતિ કેવી લાગી કહેજો જરૂર. હા, હવે આપણે અસ્તરમાં કટિંગ કરતાં શીખશું બીજી વાર. જો આ અસ્તરમાં જે કટિંગ કઈ રીતે કરવાનું છે, તો આ રીતનો વાળેલો ભાગ રાખવાનો છે અને બ્લાઉઝમાં જે વાળેલો ભાગ છે તે જ લેવાનો છે, બીજો ભાગ લેવાનો નથી. આ રીતનો વાળેલો ભાગનું કટિંગ કરી નાખવાનું છે અને પછી ફ્રન્ટ ભાગનું પણ આ રીતનું કટિંગ કરવાનું છે. આપણે છે ને જે પહેલો ભાગ તમે જોયો વાળેલો ભાગ, એ બ્લાઉઝનું પાછળનો ભાગ છે બ્લાઉઝનો. એટલે ક્લાયન્ટનું કહેવાનું હતું કે મારે એ ભાગ છે ને એ પાછળ જોતો છે, એટલા માટે એ આપણે પાછળ કરી નાખ્યું અને અહીંયા છે ને આપણે આ ભાગને આગળ કરી નાખ્યો. જો હવે જે પ્રિન્સેસ કટોરી છે એમાં 3 જ ભાગનું માપ લેવાનું હોય છે, વધારે ભાગનું માપ લેવાનું નથી હોતું અને એકદમ સરળ અને સિમ્પલ હોય છે, કંઈ પણ અઘરું નથી હોતું. અને જે મેં તમને પદ્ધતિ દેખાડી છે ને એ એકદમ સહેલી સિમ્પલ છે. તમે જો શીખતા હોય ને તો પહેલી વાર આ રીતનું જોઈ અને તમારું માપ લેજો, કેમ કે આ જે માપ છે ને એકદમ સહેલું છે, કોઈ પણ વ્યક્તિને આવડી જાય તે રીતનું છે. હવે જો તમે સિલાઈનો વિડીયો જોવા માંગતા હોય તો કમેન્ટમાં મને જરૂર કહેજો. બાકી અત્યારે માટે બાય બાય.